વડોદરાની ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે ગંદકીનું રાજ જોવા મળી રહ્યું છે ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમારે કિચનની વિઝિટ કરી આ કેન્ટીનમાં ગંદકીની ભરમારના આક્ષેપ કરવામાં આવ્યા। શાકભાજી ખુલ્લામાં જોવા મળ્યા, મોટા મોટા ઉંદેડા કેન્ટીનમાં જોવા મળ્યા છે ત્યારે ફૂડ એન્ડ સેફટી વિભાગ દ્વારા ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે આજે અમે ઓચિંતી તપાસ કરતા અમને જોવા મળ્યું કે અહીંયા ગાડી પુષ્કળ પ્રમાણમાં જ્યારે ગંદકીની ભરમાર જોવા મળી રહી છે। આજે ખુલ્લામાં પાણી જે છોડવામાં આવી રહ્યું છે, સાથે જે કહેવાય છે કે જે આરોગ્ય સુધારવા માટે લોકો આવતા હોય છે ત્યારે એ જગ્યાઓ પર કંઈક ને કંઈક નાગરિકો સાથે આરોગ્ય સાથે ચેડા થતા હોય તેમ લાગી રહ્યું છે। એટલે ખાસ કરીને આપના મીડિયાના માધ્યમથી અમારી ખાસ અપીલ છે કે જે ગોત્રી જનરલ હોસ્પિટલમાં હાલમાં પણ ફૂડ એન્ડ સેફટી વિભાગના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, તે કેમ છે તપાસમાં નથી આવતા આ સમજાતું નથી। સાથે સાથે આરએમઓ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને પણ અમારી એક અપીલ છે કે આ હોસ્પિટલમાં આવીને જાત તપાસ કરે, કારણ કે અહીંયા ગાડી ઉંદેડાઓ પણ ફરી રહ્યા છે અને લોકો જ્યારે અહીંયા ગાડી ભોજન કરતા હોય ત્યારે ઘણા લોકોને અમને ફોન આવે છે કે ભાઈ અમે અહીંયા ગાડી બેઠા હતા ને એ તે જગ્યા ઉપર ઉંદેડા ફરી રહ્યા છે। તો આ હોસ્પિટલની અંદર શું ચાલી રહ્યું છે આ સમજ નથી પડતી। એટલે કંઈક ને કંઈક રીતે આ જે પણ કેન્ટીનના જે પણ માલિક હોય તેઓને તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવે। સાથે સાથે જો કર્મચારીઓ અથવા તો જે બેદરકારી જણાતી હોય તો તાત્કાલિક ધોરણે લાયસન્સ રદ કરો।